જય માતાજી જય મિત્રો, માતાજી જય મિત્રો, બજરંગબલી. જય તો બજરંગબલી. મિત્રો આજનો વ્લોગ છે, આપણે જઈ રહ્યા છે ગેળા હનુમાનજી મંદિર ચાલતા. દેવદરથી ગેળા જે 30 કિલોમીટરની સફર છે મિત્રો, ચાલતા જઈ રહ્યા છે. ચાલતા જવાનું કારણ મિત્રો, મારી સરકારી નોકરી લાગતા આપણે કનુભાઈએ મોનતા મને લીધી ચાલતા ગેળા જવાની. તો કનુભાઈએ મોનતા મને લીધી, તો આજે શનિવાર છે તો એ માનતા પૂરી કરવા માટે આપણે નીકળી ગયા છીએ દેવદરથી. કોને 6 વાગે નીકળ્યા આપણે, અત્યારે અડધા રસ્તા ઉપર પહોંચ્યા છીએ. તો કનુભાઈનો આપણે ખાસ ખાસ આભાર માનીએ છીએ, આપણા માટે આ માનતા માની અને આપણે નોકરીમાં લાગ્યા મિત્રો. તો આગળ બ્લોગમાં બનાવી રહેજો, જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણે બતાવીશું. તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ દીવદરથી દેલવાડા, દેલવાડાથી ચગવાડા, ચગવાડાથી ડુચકવાડા. અત્યારે આપણે ડુચકવાડાથી આગળ જઈ રહ્યા છીએ અને આપણા કનુભાઈ આવી રહ્યા છે પાછળ. કનુભાઈની વાત કરીએ તો મિત્રો, કનુભાઈ આપણે અત્યારે બંદર બેંક દીવદર ખાતે નોકરી કરે છે પોતે. તો લોકમાં આગળ બને રહેજો, જેમ જેમ આગળ જઈએ તેમ તેમ બતાવીશું આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે વાસણાથી, આગળ આગળ પહોંચી ગયા છે. હજી 10 કિલોમીટર જેવું બાકી છે આપણે ગેળા. અને આપણા ગોવિંદભાઈ આવી ગયા હતા પોણીની સુવિધા આવી ગયા હતા. આપણે વાસણા આગળ મળ્યા છે આપણને. હવે પોતે આગળ આગળ રહેશે આપણી સેવામાં અને આપણે એમની પાછળ પાછળ ચાલ્યા જઈશ. આપણા મિત્ર કનુભાઈ તો થાચી ગયા છે એવું લાગે છે, શાંતિથી બેઠા છે. તો આગળ વ્લોગમાં બન્યા રહો. તો મિત્રો લાકડીથી આગળ આવી ગયા છે. હવે ગેળા 4 કિલોમીટર છે. આપણા કનુભાઈ આગળ જઈ રહ્યા છે ધમધોકાર, તમે જોઈ શકો છો. તો મિત્રો પહોંચી ગયા છે ગેળા ખાતે, લઈ લીધી છે પ્રસાદી. પ્રસાદી લઈને હવે બજારમાં જઈ રહ્યા છે. જય બજરંગબલી.